લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા રૂરલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જુગારનો કેસ શોધી કઢાયો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા રૂરલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ તેમજ સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના નેતૃત્વમાં જિલ્લામાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત KR સિસોદિયા પોલીસ ઇન્સ્પેક્ટર LCB વડોદરા ગ્રામ્ય દ્વારા સ્ટાફને વધુમાં વધુ જુગાર તથા પ્રોહિબિશનના કેસ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી। શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી LCBની ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન ચોરંદા ગામ નવી નગરી નજીક ગૌચર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાના દ્વારા જાહેરમાં રૂપિયા હરાજી હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર રેડ કરી કુલ 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની અંગઝડતી તથા દાવ ઉપરાંતથી કુલ રોકડ રૂપિયા 12,900 તેમજ પત્તાપાના અને પાથરણું કબજે કર્યું હતું। પકડાયેલ તમામ ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જણાવાયું હતું કે ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે। સરફરાઝ દિવાન પાદરા।